વચનામૃત પત્રાંક 211 પત્રાંક 211 મુંબઈ મહાવદ અમાવસ 1947 પત્રાંક 211 સત એ કંઈ દૂર નથી અને દૂર લાગે છે એ સત એ કંઈ દૂર નથી પણ દૂર લાગે છે અને એ જ જીવનો મોહ છે. સત જે કંઈ છે તે સતત છે, સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળા રૂપ હોય. તેમજ આવરણ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંથી કોઈ પણ કલ્પના સત જણાતી નથી અને સતની નજીક સંભવતી નથી. સત છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત જુદું છે, કલ્પનાથી પર આગે છે. માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢમતિ થઈ છે તેને પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યા છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષક રૂપ છે અને એને સમ્યક પ્રકારે વિચારેથી પરમ પદને આપે એવા છે. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી સટદર્શનનો સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. માટે ફરી ફરી તેને સંભાળજો, વિચારજો, સમજજો, સમજવા પ્રયત્ન કરજો. એને બાદ કરે તેવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. એમાં સત જ કહ્યું છે એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. આ પ્રમાણે કૃપાળદેવે આટલો સંક્ષિપ્ત પત્ર અંબાલાલ ભાઈ લખ્યો છે. એમાં કહ્યું કે સત એ કંઈ દૂર નથી. સત સત એટલે હોવા પણ. સત દ્રવ્ય લક્ષણમ, દ્રવ્યનું લક્ષણ સત છે. એટલે જગતમાં રહેલા જે મૂળ 6 દ્રવ્યો એનું અસ્તિત્વ ત્રણેયકાળ છે. કોઈ કાળમાં દ્રવ્યો નથી એમ બને જ નહીં. અનંત કાળ પહેલા પણ જીવ તત્વ, અજીવ તત્વ, ધર્માસ્તિકા, આકાશ અને કાળ દ્રવ્ય અનંત કાળથી છે. અનંત કાળ પહેલા પણ હતા, આજે પણ છે અને અનંત કાળ પણ પછી પણ રહેશે. એટલે ત્રણેય કાળમાં જે વસ્તુનું હોવાપણું છે તેને સત કહેવાય છે. સત દ્રવ્ય લક્ષણમ, દ્રવ્યનું લક્ષણ જ સત છે કે જે અનંત કાળમાં કદી પણ નાશ નહીં થાય. જેમ આપણો આત્મા એ જેમ ત્રણેય કાળમાં નાશ પામવાનો નથી, તેમ પૌદ્ગલિક દ્રવ્ય જે જળ દ્રવ્ય જે આપણને નજરે દેખાય છે એ પણ પદાર્થો કોઈ કાળે નાશ પામશે નહીં. આજે જે પૂતગલ દ્રવ્યનું રૂપાંતર પુસ્તક રૂપે કે કપડા રૂપે છે એ એના જે મૂળ દ્રવ્યના પૌદ્ગલિક દ્રવ્યના પૂતગલ પરમાણુ એ અનંતકાળ પહેલા હતા અને અનંતકાળ પછી પણ રહેશે. પણ ભેદ શાનો હશે? અવસ્થાનો. હોય તેનો નાશ નહીં અને નહીં તે નહીં હોય. એક સમયમાં જે વસ્તુ છે એક સમય તે સૌ સમય, પણ ભેદ અવસ્થા જ. અવસ્થાનો ભેદ છે. સમય પર્યાયાંતર પ્રત્યેક દ્રવ્ય થયા કરે છે. અવસ્થાનો ભેદ જરૂર થશે પણ મૂળ દ્રવ્યનો કદી નાશ નહીં થાય. માટે કૃપાલદેવે કહ્યું કે સત એ કંઈ દૂર નથી. હવે 6 દ્રવ્યોમાં પોતે કયું દ્રવ્ય છે? આત્મદ્રવ્ય. દ્રવ્ય એટલે વસ્તુ. આત્મા પણ એક વસ્તુ છે. આપણને તો મૂળ પ્રયોજન એનાથી છે. જળ દ્રવ્યો હોય કે નહીં હોય, પણ હમણાં જળને પણ કેમ જાણવું પડે છે? કેમ કે આ જીવ પોતાને ભૂલી જઈને જળને પોતાનું માને છે. જે પરદ્રવ્ય છે એવું શરીર એ પણ પૂતગલ દ્રવ્યનું બનેલું, એને આ જીવ પોતાનું માને. આ મોટી ભ્રાંતિ થઈ ગઈ છે. એ વાત જ્યાં સુધી જળનું સ્વરૂપ નહીં સમજે
અને પોતાનું પણ વાસ્તવિક સ્વરૂપ શું છે નહીં સમજે ત્યાં સુધી એને ચેતન અને જળનો જે ભેદ છે એ કેવી રીતે ભાસશે. એટલા માટે જળનું સ્વરૂપ પણ જાણવું અત્યંત જરૂરી છે. જે હે વસ્તુ છે ત્યાગવા યોગ્ય છે, જેમ કે ઝેર છે એ મારી નાખે તો એ પણ જાણવું પડે કે ભાઈ ઝેર એ માણસને મારી નાખે, પણ કે આપણે એ તો ત્યાગવાનું છે, થોડું ખાવું છે ઝેર, પણ કોઈ વાર ભૂલથી ખવાઈ જાય. માટે જે ત્યાગવાયુગ વસ્તુને પણ જેમ જાણવી પડે તેમ જે ભ્રાંતિ થઈ ગઈ દેહમાં આત્મબુદ્ધિની એ પણ એના માટે પણ ભૌગોલિક દ્રવ્ય શરીર આદિને જાણવું જરૂરી છે. એટલે અહીંયા કહ્યું કે સત એ કંઈ દૂર નથી. સત એવો પોતાનો આત્મા એ કંઈ દૂર નથી, પોતે જ છે. સત એ કંઈ દૂર નથી, પોતે જ છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજ એહ અમાપ આશ્ચર્ય છે કે પોતાના આત્માની શંકા કોણ કરે? પોતે જ. કે હું કોણ છું એનું જ એને ભાન નથી. જગતમાં કોઈ ગાંડો માણસ હોય ને આવીને આપણને પૂછે કે હું કોણ છું, તો આપણે શું કહીશું કે આ માણસનું કંઈ મગજ બરાબર નથી લાગતું, એટલે આપણને પૂછે કે હું કોણ છું. તેમ જ્ઞાનીઓ આપણને કહે છે કે તમારી જાતને તમે ઓળખતા નથી, તમે કોણ છો એનું પણ તમને ભાન નથી. માટે તમારી જાતને ઓળખો. તમે ભગવાન જેવા છો. ભગવાન ને તમારામાં કોઈ અંતર નથી. તમે અનંત શક્તિમાન છો, અનંત જ્ઞાન દર્શન સુખ અને વીર્યના સ્વામી છો. તમારા આત્મામાં કોઈ કમી નથી. પણ એ અનાદિથી એ ભૂલ થઈ ગઈ છે, ભ્રાંતિમાં જીવ પડી ગયો છે પરને પોતાનું માનવાથી. માટે અહીંયા કે છે કે સત્ય કંઈ દૂર નથી. સત્ય કંઈ દૂર જ નથી, પોતાની અંદર જ પોતે જ છે, પણ દૂર લાગે છે. પણ દૂર લાગે છે અને એ જ જીવનો મોહ છે. મોહ છે. કયો મોહ છે? દર્શન મોહ છે, જેને મિથ્યાત્વ કહે છે, જે સર્વ પાપનો બાપ છે. મોટામાં મોટું પાપ કયું? મિથ્યાત્વ, જૂઠાપણું, વિપરીતપણું, વિપરીત માન્યતા. એને કારણે આ જીવ પોતે જે સ્વરૂપ છે તેનું એને ભાન થતું નથી. સત્ય કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને એ જીવનો મોહ છે. જેમ મૃગ હોય, કસ્તુરીઓ મૃગ, એના ડૂટીમાં જ રહેલી છે કસ્તુરી, પણ એને સુગંધ આવે એટલે એને લાગે કે આ કસ્તુરી ક્યાં છે, આ સુગંધ ક્યાંથી આવે, એટલે જંગલમાં ફરિયાદ કરે પણ એ જ્યાં જાય ત્યાં કસ્તુરી તો એની સાથે જ છે. પણ એને ભાન નથી કે કસ્તુરી તો મારા ડ્યુટીમાં રહેલી છે, એ હું બીજે શોધવાથી મને ક્યાંથી મળે, પણ એને ભાન નથી. તેમ હું જ આત્મા છું, મારામાં જ અનંત સુખ ભરેલું છે, સુખ ગુણે મારા આત્માનો છે. પણ એ જીવને ભાન નહીં હોવાથી આ સુખ જડમાં શોધે છે. પર પદાર્થમાં સુખ શોધે, સુખ શોધે હીન વસ્તુમાં, પણ જડમાં નહીં જડનાર. કેમ કે જડમાં સુખ છે જ નહીં, જડ તો જાણતું જ નથી સુખ શું ને દુઃખ શું. આજે બધી વસ્તુ આ જગતમાં છે, આપણને દેખાય છે, એક પૂતગલ જ રૂપી છે. એ બધી જડ વસ્તુ એ કંઈ જાણે છે આ પુસ્તક કે ભાઈ હું કોણ છું? કંઈ ખબર નથી. એમ પ્રત્યેક પદાર્થ, ઘડિયાળો કે ગમે તેને ખબર નથી કે અમે કોણ છીએ. આ જણાવનાર પણ જીવ છે અને સુખ દુઃખનું વેદન પણ આત્મામાં થાય છે, જીવ જડમાં નહીં. પણ આ જીવને ભ્રાંતિ થઈ ગઈ કે આ ખાવામાં સુખ છે, જોવામાં સુખ છે, સ્પર્શવામાં, સૂંઘવામાં, સાંભળવામાં આમાં સુખ છે. એ ભ્રાંતિ જ્યાં સુધી નહીં ટળે ત્યાં સુધી એને આત્મામાં રહેલું અનંત સુખ ભાસે પણ નહીં. સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને એ જ જીવનો મોહ છે. સત જે કંઈ છે તે સતત છે, સરળ છે, સુગમ છે ને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ ભ્રાંતિ રૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? સત્ય જે કંઈ છે તે સતત છે. સત એટલે આત્મા છે, દ્રવ્યને માટે કહ્યું, પણ આપણે મુખ્ય પ્રયોજનભૂત તત્વ આત્મા છે એટલે એના ઉપર ઘટાવવું કે સત જે કંઈ છે તે સતત છે. માનો આપણે કહીએ સત એવો આત્મા નથી, આપણે એમ કહીએ, તેથી તે અસત થઈ જશે? નહીં થાય. અમે નથી માનતા કે આત્મા છે, અમે નથી માનતા કે પાપ કે પુણ્ય છે, અમે નથી માનતા કે પરભવ છે, દેવલોક છે, નરક છે, અમે નથી માનતા. તો તમે નહીં માનો તેથી કઈ દેવલોક નાશ પામે નહીં
અમે નથી માનતા કે અમેરિકા કે લંડન છે, અમે નથી માનતા. તમે નહીં માનતો એથી શું થઈ ગયું? તેથી કે અમેરિકા નાશ પામી ન જાય તેમ દેવલોક કંઈ જતો ન રહે, નરકાદી જે જેમ જ છે. પણ એમ માનીને જો પાપમાં પ્રવૃત્તિ કરી અને પછી નરકમાં ધકેલાઈ ગયા તો ત્યાં પછી ચાલશે નહીં કે હું તો જાણતો નહોતો, હું તો માનતો નહોતો. પણ પછી કોઈ તમને પાછા અહીંયા નહીં મોકલી દે કે ભાઈ હવે ભૂલ થઈ ગઈ, ચાઓ પાછા, પછી ભોગવો દુઃખોને. માટે ઝેર પીએ, બીજા ના પાડે કે ભાઈ આ ઝેર છે પીમાં, પણ હું નથી માનતો કે આટલું ઝેર શું મારી નાખે માણસને, તો ખાઓ, જુઓ શું થાય, મરી જાય. એમ અખતરા જેમ ઝેર ના કરાય નહીં, તેમ જ્ઞાની પુરુષોની આજ્ઞાથી વિરુદ્ધ પ્રવર્તાય નહીં તો એના ફળો જે આવશે તે વખતે એટલું ભારી પડી જશે, ભારે કે દુઃખ કોઈ લેવા સમર્થ નથી. માટે સત જે કંઈ છે તે સત જ છે, સરળ છે. આત્મા તો સાવ સરળ છે, સુગમ છે. કેમ કે પોતાની અંદર જ રહેલો છે. પોતાના આત્મા દ્વારા જ જ્ઞાની પુરુષ તો માર્ગના દ્રષ્ટા છે, પણ પોતાના આત્માની ઓળખાણ અંતે તો પોતે જ કરે ત્યારે થાય છે. જ્ઞાનીઓ તો ઘણું કહ્યું પણ માને ત્યારે, એ માનીને પોતાની જાતને ઓળખી લે તો સાવ સુગમ છે, અને નહીં તો અનંત ઉપાય પણ નથી. સમજે તો સરળ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. સત જે કંઈ છે તે સતત છે, સરળ છે, સુગમ છે, ને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. આત્મા ક્યાં નથી? પોતે જ્યાં જાય ત્યાં પોતે છે જ. ગમે ત્યાં જાઓ આત્મા એની પાસે જ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ એને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે. ભ્રાંતિ એટલે એક જાતનો પડદો હોય આપણા આગળ, તો જેમ માણસની આગળ પડદો હોય તો અંદર શું છે દેખાય નહીં, તેમ ભ્રાંતિરૂપ આવરણ છે. તેને લઈને એ પ્રાણીને તે સતની પ્રાપ્તિ કેમ હોય? અનાદિકાલથી એવું મિથ્યાત્વ આવરણ પડી ગયું છે, ભ્રાંતિનું ભ્રમ થઈ ગયો છે ને કે દેહ તે જ હું છું, માટે એને આત્માની ઓળખાણ થતી નથી. પણ જેને ભ્રાંતિ રૂપ આવરણ તમ એટલે અંધકાર, અજ્ઞાન રૂપી અંધકાર અનાદિકાલથી છાયેલું છે. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન મિલિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. અનાદિકાલથી અંધકારમાં પડેલો છું, અજ્ઞાન રૂપી અંધકારમાં. એ જ્ઞાની દ્વારા જ્ઞાન રૂપી પ્રકાશ આવતા પોતાનું ભાન થાય છે. એ અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરવા સદગુરુ સમર્થ છે, માટે સદગુરુને મારા પ્રણામ હો. પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તે સતની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, અંધકારના ગમે તેટલા ટુકડા કરો કે એના વિભાગ પાડો, એમાં કઈ પ્રકાશ આવે? અંધકાર જ છે. એના ગમે તે વિભાગમાં પણ સત પ્રકાશ છે જ નહીં. અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળા રૂપ હોય. કોલસાની ખાણમાં ખૂબ શોધે કે હીરો મળે કે નહીં, પણ છે જ નહીં, ત્યાં તો કોલસાની ખાણ છે. તેમ અંધકાર જ જ્યાં હોય ત્યાં ગમે એટલા એના ટુકડા પાડો પણ જેમ અંધકારમાં પ્રકાશ હોય નહીં. આ દ્રષ્ટાંત આપ્યું એથી સમજાવે છે. તેમજ આવરણ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી. આપણા આત્મામાં અનાદિકાળથી અજ્ઞાન રૂપી આવરણ છે, એવી મિથ્યા માન્યતા ગાઢ થઈ ગઈ છે. આજે આપણે મનુષ્ય છે તો હું તો મનુષ્ય, કાલે દેવ પર્યાયને પામે તો હું તો દેવ, કાલે ઢોર પશુની મજાય તો હું તો ગધેડો, હાથી, ઘોડો, એવી માન્યતા ગાઢ થઈ જાય છે. મનુષ્યમાં પણ પોતે સ્ત્રી હતો તે સ્ત્રી, પુરુષ હતો હું પુરુષ, આવું દ્રઢ થઈ જાય છે. સંસ્કાર એના અનાદિના છે, જે પર્યાય પામે તેમાં પોતાપણું દ્રઢ કરી લે છે. તેમ અજ્ઞાન રૂપી આવરણ અંધકાર ક્યાંથી છે? અનાદિથી છે. તેમજ આવરણ તિમિર, તિમિર એટલે અંધકાર, જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી. અનાદિકાલથી અજ્ઞાન રૂપે અંધકારમાં છીએ, માટે આપણી બધી કલ્પના મિથ્યા, આપણા બધા વિકલ્પ જૂઠા. કેમ કે પ્રકાશ છે જ નહીં, ભ્રાંતિમાં બોલી રહ્યો છે. જેમ કે દારૂડિયો હોય, દારૂ પીધેડો હોય, એ માને માં પણ કહે, વાત સત્ય પણ હોય, પણ
એનું કહેવું ઠેકાણા વગરનું છે. આજે માં કહે, કાલે સ્ત્રી પણ કહે, ને કેમ કે ભાન વગર બોલે છે. તેમ આપણે અનુભવ વગરની આપણી વાણી છે એ ભલે ને સતને સત કહે પણ કાલે અસત પણ કહે, કેમ કે એનું ઠેકાણું નથી, એ અંધકારમાં છે. તેથી આવરણ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી. એટલું જ નહીં, અને સતની નજીક સંભવતી નથી. સત જે છે વાસ્તવિક તત્વ તેની નજીક પણ નથી. એવી આપણી કલ્પનાઓ છે બધી. સત છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત જુદું છે. સત છે તે કે ભ્રાંતિ નથી. જેમ આત્મા છે, આજે આપણને ભ્રાંતિ થઈ ગઈ, તેથી કઈ આત્મા નથી કે વિપરીત છે એમ નથી, એ તો જેમ છે એમ જ છે. સત છે તે કઈ ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત જુદું છે. ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત સંપૂર્ણ વિપરીત જુદું છે. કલ્પનાથી પર એટલે આગે છે. આ વિષયમાં વિવેચનનો બ્રહ્મચારીજી જણાવે છે. આ પત્રનું વિવેચન છે, તેમાં કહ્યું બ્રહ્મચારીજીએ કે આ કાળમાં મોક્ષને માટે આપણે શું કરવા યોગ્ય છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ પોષ સુદ નમ સંમત 2009. આ કાળમાં મોક્ષને માટે આપણે શું કરવા યોગ્ય છે તે બધું કૃપાળુ દેવે કહ્યું છે. મહાવીર ભગવાન ના કાળમાં 14 પૂર્વ રચાયા હતા. તે આ કાળના જીવોને સમજાવવા બહુ મુશ્કેલ છે. કૃપાળુ દેવે ટૂંકા પત્રમાં એક પત્રમાં મોક્ષ માર્ગ મૂક્યો છે. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં 14 પૂર્વ રચાયા હતા. તે આ કાળના જીવોને સમજવા બહુ મુશ્કેલ છે. માટે કૃપાળુ દેવે ટૂંકા પત્રોમાં એક પત્રમાં મોક્ષ માર્ગ મૂક્યો છે. સત એ કઈ દૂર નથી. સત એટલે શું એમ બધાને પૂછ્યું, કોઈને ન આવડ્યું ત્યારે પોતે કહ્યું કે દરેક વસ્તુને માટે ખોટી થઈ વિચાર કરવાનો છે. દરેક વસ્તુને માટે ખોટી થઈ વિચાર કરવાનો છે. સત એટલે હોવું, અસ્તિત્વ એટલે હોવાપણું. જગતના પદાર્થો જે દેખાય છે તે બધા નાશવંત છે. આત્મા નામનો પદાર્થ એવો છે કે આત્મા પણ ત્રણેય કાળ રહે છે. સત એટલે જે હંમેશા રહે તે આત્મા સત છે. આપણી સાથે ત્રણેય કાળ રહે છે. આત્મા કયા કાળે નથી? પોતે જ છે. એટલે ત્રણેય કાળ આત્મા પોતાની સાથે જ રહે છે. માટે આત્મા સત છે. સત એટલે જે હંમેશા સાથે રહે તે ત્રણેય કાળ રહે એવી વસ્તુ તે સત છે. એને શોધવા માટે બધા ધર્મો સ્થપાયા છે. ષટ દર્શન છે, ધર્મો જે જુદા જુદા છે તે આત્માની ઓળખાણ માટે સ્થપાયા છે. આત્મા અવિનાશી પદાર્થ છે. આત્માથી દૂર નથી, પણ જીવને દૂર લાગે છે. મોહવશ્યને દૂર લાગે છે. માટે પહેલામાં પહેલું સમજવાનું કે આત્મા છે. પહેલામાં પહેલું સમજવાનું કે આત્મા છે. આત્મા નિત્ય છે. આત્મા કર્તા છે. આત્મા ભોગતા છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ કે છે પહેલામાં પહેલું આ સમજવાનું છે. આ 6 પદ ઓળખવાના છે જે આત્મસિદ્ધિમાં કે 6 પદના પત્રમાં કયા. તો પહેલામાં પહેલું સમજવાનું શું? તો કે આત્મા નામનો પદાર્થ આ જગતમાં છે અને તે પોતે જ છે. આત્મા છે તે નિત્ય છે. તેનો ત્રિકાળમાં નાશ નથી. એટલે મારું મરણ કદી છે જ નહીં. હું કોઈ કાળે મરવાનો નથી. જો મરવાનો મારો સ્વભાવ હોત આત્માનો તો હું મરી ગયો હોત. અહીંયા આવું ક્યાંથી? કેમ આગલા ભવમાં નહીં મરું, આજ ભવમાં મરું? જો મરવાના સ્વભાવ વાળો તો મરી ગયો હોત. નથી મર્યો, માટે આ ભવમાં છું તો આવતા ભવમાં પણ રહીશ. માટે ત્રિકાળમાં મારો નાશ નથી. આત્મા છે. આત્મા નિત્ય છે. આત્મા કરતા છે. પોતે જેવા કર્મ એટલે કાર્ય કામો જેવા કરે છે તેવા એના ફળ પાવે છે. ત્રીજું પદ આત્મા કરતા છે. ચોથું પદ આત્મા ભોગતા છે.
કરે એવું ભોગવે છે. કેરી આંબો વાવે તો આંબો ઉગે, પછી લીમડો વાવે તો એમાં કેરીઓ નહીં આવે. જેવું વાવે તેવું લણે છે. જેમ સારા કામો કરે તો સારા ફળ પામે, અને પાપ કરે તો ખોટા ફળ પામે. શુભ કરે ફળ ભોગવે દેવાદિગતિમાં, અને અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિતન ક્યાં. શુભ કરે દેવ આદિ મનુષ્યાદિ ગતિમાં, તેના ફળ ભોગવે છે, અને પાપ કરે તો નરકાદિ ઢોર પશુઓનીમાં જઈને ત્યાં દુઃખ ભોગવે. તે આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે. સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો મોક્ષ સ્થાન પણ છે, અને તે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય પણ છે. આત્મા છે એમ લાગે તો પછી એની બંધ અવસ્થા છૂટી મોક્ષ રૂપ અવસ્થા કેમ થાય તેની ગરજ જાગે. પહેલામાં પહેલું તો આત્મા છે એ લાગે તો એની બંધ અવસ્થા છૂટીને મોક્ષ રૂપ અવસ્થા કેમ થાય તેની ગરજ જાગે. પહેલા તું આત્મા છું, હું નિત્ય જ છું, મારો ત્રિકાળમાં નાશ નથી, અને હું જેવા કર્મ કરીશ તેવા મારે ભોગવવા પડશે. તો પછી આ દુઃખોથી છૂટવાનો કોઈ ઉપાય છે? એ મોક્ષ સ્થાન માટે એ ઉપાય શોધે. એટલે અહીંયા કે છે બ્રહ્મચારી કે આત્મા છે એમ પહેલા લાગે તો પછી એની બંધ અવસ્થા છૂટી ને મોક્ષરૂપ અવસ્થા કેમ થાય એની ગરજ જાગે. સંસારમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ છે. સંસારમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ છે. આ એને જો વાત સમજાઈ જાય તો એ સુખનો ઉપાય જરૂર શોધે. આ સંસાર દુઃખરૂપ છે એને જોઈએ એવું હજુ બેસતું નથી કે આ સંસારમાં સવારથી સાંજ સુધી આ જીવ કેટલા દુઃખ ભોગવે છે. જન્મના દુઃખ, ગર્ભના દુઃખ, પછી જન્મના દુઃખ, બાલ્યાવસ્થાના દુઃખ, કિશોર અવસ્થામાં દુઃખ, ભણવું ગણવું વગેરે, યુવા વયમાં પણ ક્યાં શાંતિ છે. વ્યવસાય વેપારના દુઃખ, વ્યવહારના દુઃખ, કુટુંબ બાળકો ઉછેરવાના દુઃખ, એમાં જીવે મોહવશ સુખ કલ્પ્યું છે. અને પછી વૃદ્ધાવસ્થાનું દુઃખ, અંતે મરણના દુઃખ. એક ભાવમાં જ નહીં, આવા અનંત ભાવમાં જ છે આ જ ઉપાધિ. તો એનું મૂળ કારણ શું છે કે મારે વારે ઘડીએ આ દુઃખો ભોગવવા પડે? એ વાત જો સમજાઈ જાય તો એ સર્વ દુઃખથી મુક્ત થઈ જાય. સંસારમાં જ્યાં જુઓ ત્યાં દુઃખ જ છે. સમ્યક દર્શન નામનો ગુણ છે તે પલટાઈ મિથ્યાત્વ ગુણ રૂપે થયો છે. સંકિત સાચું શ્રદ્ધાન, જ્યાં સુખ છે ત્યાં તેને યથાર્થ માનવું, પણ એ પલટાઈ કે મિથ્યા રૂપે એનો ગુણ થઈ ગયો છે. જ્યાં સુખ નથી તેમાં આ જીવે સુખ કલ્પી લીધું છે. એ જ એનો મિથ્યાત્વ, જે સમ્યક દર્શનનું વિપરીત છે તેમ થઈ ગયું છે. તે પલટાય તો સમ્યક દર્શન થાય. પાછું સાચું સુખ જ્યાં છે એની જો સાચું શ્રદ્ધાન થઈ જાય તો સંકિત થઈ જાય. તે પલટાય તો સમ્યક દર્શન થાય. સત દૂર નથી એમ જ્ઞાની પુરુષ કહે છે, પણ મોહને લઈને આત્મા શું છે, કેવો હશે તેનું ભાન નથી. વસ્તુ આ છે એનું ઓળખાણ નથી, એનું કારણ વચ્ચે મોહ છે. વસ્તુ આ છે, આત્મા છે, એનું ભાન કેમ નથી? તો કે એનું ઓળખાણ હજુ થતું નથી, તેનું કારણ વચ્ચે મોહ છે. આ જીવ પોતે પોતાની કલ્પનાથી બંધાયો છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીવા. જીવ મોહની કલ્પના કરી કરી અને પરમા સુખ માની અને પોતે જ બંધાયો છે, કોઈ બાંધનાર નથી. આ જીવ પોતે પોતાની કલ્પનાથી બંધાયો છે. સતની શોધ કરવી હોય તો ઓળખાણ કરવી. હવે સતનું શોધવું, સતને શોધવું હોય તો આત્માની ઓળખાણ કરવી. આત્માને ન માને તેથી કઈ આત્માનો નાશ થતો નથી. આત્માને ન માને તેથી કઈ આત્માનો નાશ થતો નથી. કેમ કે તે પદાર્થો જેમ છે તેમ છે જ. આત્માને ન માને તેથી કઈ આત્માનો નાશ થતો નથી. એ તો છે જ. સત તે સત છે. ત્રણેય કાળ રહે એવો પદાર્થ તે કોઈ કાળે નાશ ન પામે. આત્મા સત છે, ત્રણેય કાળમાં નાશ નહીં પામે. અનંત કાળ પૂરે વહી ગયો
છતાં આત્મા મર્યો નથી, માટે હજુ અનંત કાળ પણ જશે તો કોઈ કાળે આત્માનો નાશ નહીં થાય. આત્માના સંખ્યાત પ્રદેશ છે, એમાંથી એક પણ પ્રદેશ ઘસાયો નથી. એક પ્રદેશ પણ જો ઘસાય તો કાળે કરીને સંપૂર્ણ અસ્તિત્વ એનો નાશ પામે. જેમ કે એક ચપ્પલની જોડ છે, એ ઘસાય છે, થોડીક ઘસાય તો સમય જતાં એનું તળિયું બધું સાફ થાય. તેમાં આત્માનો એક પ્રદેશ પણ જો ઘસાતો હોત તો અનંત કાળમાં તો એ પણ નાશ પામી ગયો. પણ એ દ્રવ્ય મૂળ દ્રવ્ય છે, માટે ત્રણેય કાળમાં આત્માનો જન્મ નથી, ઉત્પત્તિ નથી, માટે એનો નાશ પણ નથી. અને એ પોતે જ છે. એટલે જ્ઞાનીઓ કે તું ભય રાખમાં, અમારા કહેલા વચન પર શ્રદ્ધા કર, તું આત્મા છું ને તું નિત્ય છું, એટલે મરણનો ભય રાખવાનો કોઈ અર્થ નથી. કેમ કે મરણ તને છે જ નહીં. આ તો શરીર જન્મ્યું, શરીરનો નાશ છે. પણ હવે સારા કે ખોટા જેવા કર્મો કરે એવી ગતિ થાય છે. માટે કર્મ એટલે કામ સારા કરવા, કોઈ એવા કામ ન કરવા કે દુર્ગતિમાં જવું પડે. માટે શુદ્ધના લક્ષ્ય હંમેશા શુભમાં રહેવું, તો કાળે કરીને એને શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય છે, પોતાના સ્વભાવની. સત દૂર નથી એમ જ્ઞાની પુરુષો કહે છે, પણ મોહને લઈને આત્મા શું હશે, કેવો હશે એનું ભાન નથી. સતની શોધ કરવી હોય તો ઓળખાણ કરવી. આત્માને ન માને તેથી કે આત્માનો નાશ થતો નથી, એ તો છે જ. સત તે સત જ છે. ત્રણેય કાળ રહેવો પદાર્થ તે કોઈ કાળે નાશ ન પામે. સત છે તે સતત છે, સરળ છે, સુગમ છે, પણ દૂર લાગે છે તેનું કારણ મોહ છે. જીવને મોહ છે તે ટળે તો તેને પોતાનું સ્વરૂપ દેખાય. જીવને મોહ છે ત્યાં સુધી પોતાનું ભાન થતું નથી. આત્મા વગર તો કઈ જણાયું નથી. આત્માનું તો શું જણાય, કઈ જ નહીં જણાય. આપણે કલ્પનામાં લઈએ કે ભાઈ માનો કે આત્મા નામનો પદાર્થ જગતમાં છે જ નહીં, તો પછી બાકી શું રહ્યું? બધું જ જળ, બધું ભીત જેવું, બધું પહાડ જેવું, પથ્થર જેવું, કોઈ જાણે જ નહીં. એટલે સફર પ્રકાશક એવો આત્મા છે તો આ બધું રમણીય લાગે છે. આત્માને આપણે કલ્પનામાંથી વિચારમાંથી કાઢી નાખો કે આ જગતમાં આ આત્મા નામનું દ્રવ્ય નથી, પછી કોણ શું રહે? બાકી કઈ જ નહીં. કોણ કહે આ સારું છે કે ખોટું છે? એટલે બધું જ આત્માને લઈને જ શોભે છે. માણસ આપણા શરીરમાંથી પણ આત્મા ચાલ્યો જાય ત્યારે ભલે ગમે એટલું પ્રિય પોતાનું વ્યક્તિ હોય, પણ કે બસ હવે એમને ઉઠાવો, જલ્દી બાળી નાખો. કેમ? જલ્દી લઈ જાઓ કે રાત પડી જશે, ભારે પડશે. કેમ? એટલું બધું પ્રિય હતું? નહીં, હવે ભૂત જેવું લાગે. હવે એની પાસે બેસવું કે શું ગમે નહીં. એ શાને લઈને સુંદર હતું? આત્માને લઈને. આત્મા નામનો પદાર્થ આમાંથી નીકળી ગયો કે એને જો રાખે તો પણ સડે, કીડા પડે. એટલે બધી સુંદરતા આત્માની છે અને એ પોતે જ છે. પછી એને કાપો, બાળો, કોઈ ફરક પડતો નથી એ જડને. એમ જીવને આત્મા વગર કંઈ જણાય એવું નથી. આત્માનો ભાવ થયો નથી. સત સરળ છે, સુગમ છે, પર વસ્તુ તો કોઈ આપે તો મળે, પણ આ તો પોતાની પાસે જ છે. સત્ય સરળ છે, સુગમ છે. કેમ કહ્યું? તો કે આ કોઈ પર વસ્તુ નથી, કોઈ પરાઈ વસ્તુ હોય અને આપણે જોઈતી હોય માગીએ, ના પણ પાડે, એનો અધિકાર પરનો છે. પણ આત્મા તો પોતે જ છે, પોતાની અંદર જ છે. પોતા દ્વારા જે ઓળખી શકાય, જાણી શકાય, મેળવી શકાય, માટે સાવ સરળ છે. સત્ય સરળ છે, સુગમ છે, પર વસ્તુ તો કોઈ આપે તો મળે, પણ આ તો પોતાની પાસે જ છે. સતની ઓળખાણ કરવી હોય તો ચારે ગતિમાં થઈ શકે છે. નારકીને પણ સમ્યક દર્શન થાય છે, દેવલોકમાં પણ સમ્યક દર્શન થઈ શકે છે, તિર્યંચ અને મનુષ્યમાં પણ થઈ શકે છે. સત એટલે આત્મા. આત્માની ઓળખાણ કઈ ગતિમાં નહીં થાય? બધી જ ગતિમાં થાય. નારકી જીવો પણ સંકિત પામે છે. લક્ષ્મણના જીવને સીતાજી ઇન્દ્ર થયેલા, એ પોતે નારકીમાં જઈને લક્ષ્મણને સંકિત કરાવ્યું. નારકીમાં પણ સમ્યક દર્શન થઈ શકે છે. દેવલોકમાં પણ સમ્યક દર્શન ભગવાનની કલ્યાણકોમાં જાય અને આવા ઉત્તમ સ્થાનોમાં જઈને બધા લાખો દેવો ભગવાનના તીર્થંકરોના કલ્યાણકોમાં જાય, ઉપદેશ સાંભળવા જાય, ત્યાં એમને સંકિત થઈ જાય.
કલ્યાણ કરવાની ઈચ્છા નહીં તો શ્રદ્ધા થઈ જાય કે આ ભગવાન કે છે એમ જ મોક્ષ માર્ગ છે, એમ જ હોય, એ કે છે તે સત છે એવું શ્રદ્ધાન થઈ જાય. એમ દેવલોકમાં પણ સમ્યક દર્શન જીવો પામે છે. તિર્યંચ ઢોર પશુ જીવો પણ સંકિત પામે, ભલે એને બોલતા નહીં આવડે પણ દેહથી આત્મા ભિન્ન છે એટલું એમને પણ જ્ઞાન હોઈ શકે છે. એવા તિર્યંચો પણ કેટલાય છે કે જે સંકિત પામેલા છે અને મનુષ્યમાં ગતિમાં પણ તે સમ્યક દર્શન થઈ શકે છે. સમ્યક દર્શન એટલે શું? આત્માની ઓળખાણ. શ્રદ્ધા તત્વા શ્રદ્ધા નામ સમ્યક દર્શનમ. તત્વોની શ્રદ્ધા તેનું નામ સમ્યક દર્શન છે. શું તત્વ? તો કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્ર આદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. હું આત્મા છું, દેહથી ભિન્ન છું. એ શ્રદ્ધાન જેને થાય સાચું તો તેને સંકિત કહ્યું છે. તેમ સમ્યક દર્શન ચારે ગતિમાં થઈ શકે છે. તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પણ થઈ શકે છે, પણ ભ્રાંતિ તે સતથી વિપરીત છે. આપણે ભ્રાંતિ આત્મભ્રાંતિ થઈ ગઈ છે. આત્મભ્રાંતિ સમા રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં, ઔષધ વિચાર ધ્યાન. વિચાર એક મહાન યોગ છે. એ વડે એ આત્મભ્રાંતિને ટાળી શકાય છે. કેમ? તો કે આત્મા અરૂપી વસ્તુ છે. આ ચામડાની આંખથી દેખાય નહીં આત્મા. આ જેમ બીજી પૂતગલિક વસ્તુઓ દેખાય તેમ આત્મા ચર્મચક્ષુથી નહીં દેખાય. કેમ કે ચામડાની આંખની એટલી શક્તિ નથી કે જોઈ શકે. એ તો અલ્પ માત્ર દર્શનાવણીનો ક્ષોભમ છે. એટલે એને આત્માની દિવ્ય દ્રષ્ટિ જોઈએ, જ્ઞાન દ્રષ્ટિ જોઈએ. વિચારે વળી કરીને આત્માને પકડી શકાય. એવી જગતમાં બીજી વસ્તુઓ પણ છે જે આંખે નહીં દેખાવા છતાં આપણે માનીએ છીએ. જેમ કે આ ગરમી પડે છે દેખાય છે, કે ઠંડી પડે ત્યારે દેખાય છે? દેખાતી નથી, પણ શરીરને સ્પર્શ થાય ત્યારે કે હા હવે ઠંડી છે, અમે ગરમી છે. તેમ ભલે ને આત્મા નહીં દેખાય, પણ હા આત્મા છે તો હું આ જાણી શકું છું, આત્મા છે તો વિચાર કરી શકું છું, આત્મા છે તો હું સાંભળી શકું છું. બધું આત્મા છે તો છે અને આત્મા નથી તો કંઈ નથી. એમ વિચારે કરીને આત્માના લક્ષણો વડે એને પકડી શકાય છે. આત્મા એટલે જે જાણ કરે, જે જોજો કરે તે આત્મા, અને જે કદી નહીં જાણે અને કદી જોઈ ન શકે તે બધું જડ છે. આંખો જુએ છે કે આત્મા જુએ છે? આંખો જો જોતી હોય તો મરદાની આંખો પણ જુએ. મરદું થઈ જાય શરીર, આંખો તો હોય જ છે, કેમ જોતી નથી? આત્મા નામનો જોનાર જે દ્રષ્ટા હતો તે ચાલ્યો ગયો છે. કાન હોય નથી સાંભળતા, મોઢું હોય છતાં મરદાનું નથી બોલી શકતું. કે એમાં અમો જે શક્તિ હતી આ બધી ક્રિયાને ચલાવનાર, એ આત્મા આત્મશક્તિ અમારી ચાલી ગઈ છે. એમ વિચારે કરીને એ આત્માને જાણી શકાય છે, પકડી શકાય છે, નિર્ણય કરી શકાય છે. પણ આ જોઈ શકાય નહીં, કેમ કે અરૂપી દ્રવ્ય છે. ધર્માસ્તિકાય પણ અરૂપી છે. આ ધર્માસ્તિકા આકાશ કાળ વગેરે અરૂપી છે. આ આપણે જોઈએ એ આકાશની વાત નથી, એ તો અરૂપી દ્રવ્ય છે. એ પણ આંખે ન દેખાય. આંખે તો માત્ર 6 દ્રવ્યોમાંથી એક પૂતગલ દ્રવ્ય જ દેખાય. જે કંઈ પણ આપણને દેખાય છે એ બધું પૂતગલ દ્રવ્ય છે, પૂતગલ પરમાણુનું બનેલું, અને એ બધું જડ છે. એમાં ચેતનતા છે જ નહીં, જ્ઞાન ચેતના, દર્શન ચેતના. માટે એ દ્રવ્યને જે જાણે તે આત્મા, જે જુએ તે આત્મા. એમ વિચાર કરીને વિચાર વડે આત્માને પકડી શકાય છે. એમ નારકીને પણ સમ્યક દર્શન થાય છે, દેવલોકમાં પણ સમ્યક દર્શન થઈ શકે છે, તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પણ થઈ શકે છે. ભ્રાંતિ સતથી વિપરીત છે. ભ્રાંતિ સાવ વિપરીત છે. કેવી રીતે વિપરીત? તો કે આ દેહ છે શાનો બનેલો? ચામડાનો, હાડકાનો, માંસ, નસો, 7 ધાતુનો બનેલો આ દેહ છે. જે મલિન છે, મળમૂત્રની ખાણ છે. આહાર પૂતગલિક પરમાણુ, આ કણો આપણા આહાર વગેરે આપણા પેટમાં જાય એનાથી આ બનેલો છે. પાણી, જળ, વાયુ વગેરે.
પણ એને આપણે આપણું માની લીધું કે આ ચામડા હાડકા તે હું. આ એટલે કૃપાલ કહે છે કે ભ્રાંતિ સત્ય સાવ વિપરીત છે. જે પરનું બનેલો મળમૂત્રની ખાણ એને પોતાનું સ્વરૂપ માની બેઠો એટલે ભ્રાંતિ થઈ ગઈ, એને ભ્રમ થઈ ગયો છે. ભ્રાંતિ સતથી વિપરીત છે. હોય તેનાથી વિપરીત લાગે, હોય આત્મા અને માને દેહ તે ભ્રાંતિ છે, અથવા હોય દેહ અને માને આત્મા તે ભ્રાંતિ છે, વિપરીતતા છે, મિથ્યાત્વ છે. દેહ માને આત્મા અને જે જાણ કરે જોજો કરે એવો આત્મા તેને માને દેહ. દેહમાં આત્મબુદ્ધિ, આત્મામાં દેહ બુદ્ધિ ભેળસેળ થઈ ગયું છે. પણ નાની પુસ્તકે એ વસ્તુ સાવ જુદી છે. જેમ કે દૂધ અને પાણી, એમાં પાણી પણ છે, દૂધ પણ છે. હવે આપણને તો દૂધ જ દેખાય છે, પાણી દેખાતું નથી. પણ પ્રયોગ વડે એ પાણી એમાંથી દૂર કરી શકાય છે અને દૂધનું પાવડર જુદું પાડી શકાય છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે હા, પાણી એમાં હતું, પાણી હતું તો જુદું થયું, અને જુદું જ હતું તો જ જુદું થયું, નહીં તો કદી થઈ નહીં શકે. પણ આપણને એકમાત્ર દૂધ રૂપ જ ભાસતું હતું, તેથી એમાં પાણી નહોતું એમ નથી, હતું જ. તેમ આ શરીરની અંદર આત્મા નામનો દ્રવ્ય, આત્માનો પદાર્થ છે જ. પોતે ન માને એથી શું થઈ ગયું? એના કણે કણમાં છે, રગે રગમાં છે. અને એ પણ જે દૂધ અને પાણીની જુદું થાય આપણે માનીએ છીએ, તેમાં દેહમાંથી જ્યારે આત્મા ચાલ્યો જાય ત્યારે તો આપણે માની શકાય કે હા, એ બે શક્તિઓ જુદી હતી. આત્મા જુદો હતો, શરીર જુદું હતું, માટે જ આ જુદું પડ્યું, નહીં તો જુદું કેવી રીતે થાય? એમ ભ્રાંતિ એટલે વિપરીતતા. હોય આત્મા ને માને દેહ, અથવા હોય દેહ ને આત્મા અને માને આત્મા, વિપરીતતા છે, મિથ્યાત્વ છે. સત છે તો ખરું, પણ આવરણમાં છે. ભ્રાંતિ રૂપ આવરણ છે, એ દેખાય એવું નથી. જે વસ્તુ સાચી હોય તે સત કહેવાય. એક સત છે અને બીજી કલ્પના છે. આપણે જે દેહમાં આત્મબુદ્ધિ કરી એ કલ્પના છે. પોતે છે સત અને માની બેઠો શરીરને આત્મા, તે કલ્પના છે. એ બેને મેળ થાય એમ નથી. ભ્રાંતિ છે તે કલ્પના છે, વિપરીત કલ્પના છે તે ભ્રાંતિ છે. આત્મા અરૂપી વસ્તુ છે. આત્મા અરૂપી વસ્તુ છે. ભ્રાંતિમાં ભેદો જેટલા પાડીએ તે બધા ભ્રાંતિ રૂપ જ હોય. આપણે અજ્ઞાન અવસ્થામાં છે. હવે ગમે એટલું આમ ને તેમ વિચારીએ કે ના, શું આત્મા ક્યાં રહેતો હશે, કયા ખૂણામાં હશે, અથવા દેહમાં આત્મા હશે, વળી કોઈ બીજો આત્મા હશે, કે આ મગજમાં આત્મા હશે, કે અહીંયા હૃદયમાં રહેતો હશે. એમ ગમે એટલી આપણે કલ્પના કરીએ, એ ભ્રાંતિમાંની કલ્પના બધી ભ્રાંતિ જ છે. કેમ કે અનુભવ વગર બોલે છે. એટલે અહીંયા કહ્યું, ભ્રાંતિના જેટલા ભેદો પાડીએ તે બધા ભ્રાંતિ રૂપ જ છે. ભ્રાંતિ રૂપ આવરણ તે અંધકાર જેવું છે. અંધકારના ગમે એટલા ટુકડા કરો એ અંધકાર જ હોય, એમાં કઈ પ્રકાશ નહીં આવે. તેમ અજ્ઞાનના, તેમ ભ્રાંતિના જેટલા ભેદ પાડો એ ભ્રાંતિ રૂપ જ હોય. જ્ઞાન આવે તો એ ભ્રાંતિ જાય. જ્ઞાન રૂપી પ્રકાશ આવે તો ગુફાની અંદર ભલે ને કરોડો વર્ષનું અંધારું હોય, પણ જેવો પ્રકાશનો પ્રવેશ તે સમય અંધકારનો નાશ થાય છે. તેમ જ્ઞાન જ્ઞાનીમાં કરો. એ જ્ઞાની પુરુષ દ્વારા જ્ઞાનની જો ચિનગારી મળી ગઈ પ્રકાશની, તો એનું ભલે ને અનાદિકાળનો અંધકાર છે આત્મામાં ભ્રાંતિનું, તે પણ જરૂર નાશ પામે. કેમ કે એનો સાચો ઉપાય છે. જેમ કે અંધારું હોય, એને દૂર કરવું હોય તો લાકડી લઈને મારે અને નહીં જાય, કપડાથી ઝાટકે નહીં જાય. કેમ કે અંધકારને કાઢવાનો સાચો ઉપાય નથી. એનો ઉપાય તો પ્રકાશ જ છે. જેમ આ જે આત્મભ્રાંતિ છે એનો ઉપાય સમ્યક જ્ઞાન છે, અને એ જ્ઞાની દ્વારા જ મળવું જોઈએ. કેમ કે એનો જ્ઞાન પ્રકાશ પામેલું છે. આપણું જ્ઞાન અંધકારમાં છે. માટે જ્ઞાની દ્વારા જ્ઞાન રૂપી પ્રકાશની ભલે ને ચિનગારી મળે તો પણ ત્યાં પ્રકાશ થાય છે. જ્ઞાન આવે તો તે અંધકાર જાય. અજ્ઞાન દશામાં જીવ છે, કલ્પના કરે છે. કલ્પનામાં આખો મનુષ્ય ભાવ એનો જતો રહે છે. આવા અનંતા ગયા.
કલ્પનામાં આખો મનુષ્ય ભાવ એનો જતો રહે છે. અનંત વાર મનુષ્ય ભાવ મળ્યા છતાં આત્મસાર્થક ન થયું, કારણ કે એ બધી કલ્પના હતી. કલ્પના કઈ સત નથી. કલ્પના અને સતને વિરોધ છે. બેને કોઈ કાળે મેળ મળે એમ નથી. એટલે જ્ઞાની પુરુષ વગર કોઈ કાળે આ કલ્પના જાય નહીં. અજ્ઞાન દશામાં જેટલું કરે તેટલું બધું ઊંધું છે. કૃપાલદેવે આ પત્રમાં બ્રહ્મચારી કે છે કે આખો મોક્ષ માર્ગ મૂકી દીધો છે કે આ મૂળભૂત ભૂલ છે. જ્ઞાનીના શરણે નહીં જાય, એના દ્વારા જ્ઞાન પ્રકાશ ન મેળવે, એની આજ્ઞાને નહીં માને તો આ અજ્ઞાન રૂપે અંધકાર કોઈ કાળે નાશ નહીં પામે. માટે કહ્યું કે અજ્ઞાન દશામાં જેટલું કરે તેટલું બધું ઊંધું છે. એથી છૂટવાનો રસ્તો પણ છે. સત ભ્રાંતિ નથી. સત જેને પ્રાપ્ત છે આત્મા, તે પુરુષોમાં ભ્રાંતિ નથી આવી. ભ્રાંતિ તે સત નથી. આ ભવમાં મારે સમ્યક દર્શન કરવું જ છે એવી જેની દ્રઢમતી થઈ છે, તેણે શું કરવું તે હવે કહે છે કે ભલે અનાદિકાલની ભ્રાંતિ રહી ગઈ, હજુ જઈ નથી, હવે તો મારે કાઢવી જ છે. એવું જો દ્રઢ નિશ્ચય હોય તો હવે કે છે એનો માર્ગ બતાવે છે. તો જીવ તેણે હવે શું કરવું તે કહે છે. તો કે જીવ સમજ્યો ન હોય છતાં હું સમજ્યો છું, હું જાણું છું એવો એના મનમાં અહમ ભાવ ભરાઈ ગયો છે. એ કેમ નીકળે? એ પોતાથી નીકળે એવો નથી. મને ખબર નથી પણ નાની જાણે છે એમ માને તો એટલું સાચ આવ્યું કહેવાય. પહેલા તો ખરેખર હું જાણતો નથી મારા સ્વરૂપને, એ પહેલા દ્રઢ થવું જોઈએ. નહીં તો એને અહમભાવ એવો ભરાઈ ગયો છે કે હું તો ખબર છે મને, હું જાણું છું, એ એને આડું આવે છે. જીવ સમજ્યો ને છતાં હું સમજ્યો છું, જાણું છું એવો એના મનમાં અહમભાવ ભરાઈ ગયો છે. એ હવે કેમ નીકળે? એ પોતાથી નીકળે એવો નથી. માનાદિ શત્રુ મહા નિચ્છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. અહંકાર એવો છે કે બધા ગુણો પર પાણી ફેરવી દે. માટે જ્ઞાનીનું શરણ લઈને હું કંઈ જ જાણતો નથી એવો વિચાર કરે, વારંવાર દ્રઢ કરે તો જ કંઈ સતની પ્રાપ્તિ થાય એમ છે. મને ખબર નથી પણ જ્ઞાની જાણે છે એમ માને તો એટલું સાચ આવ્યું કહેવાય. તો એટલું તો સાચ આવ્યું કે ભાઈ હું નથી જાણતો, જ્ઞાની જાણે છે. હું કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરવો, ફરીથી ન છૂટે એવો દ્રઢ નિશ્ચય કરવો. અહમ ભાવ એવો છે કે તે દબાયો હોય તોય પાછો ફૂટી નીકળે. માનો કે એકવાર કંઈક આપણે કંઈ જાણતા નથી, પાછું કાલે ઊભું થાય કે ના જાણીએ તો છે. એમ અહમભાવ કે છે દબાયો હોય ને પાછો ફૂટી નીકળે. પોતાથી એ જાય એવો નથી. માટે હું કંઈ જાણતો નથી એમ કરી જ્ઞાનીને શરણે જવું. કેમ કે જે પામેલો હોય તે જ પમાડી શકે. મોક્ષ માર્ગને પામેલો માર્ગને પમાડશે. માટે જ્ઞાનીને શરણે જવું. કેમ કે જે પામેલો હોય તે જ પમાડી શકે. નાની પુરુષ પાસે જતા પહેલા એટલું કરવાનું કે હું કંઈ જાણતો નથી. નાની પુરુષ પાસે જતા પહેલા કે એટલું જરૂર કરવાનું કે આ માર્ગમાં, આ વિષયમાં હું કંઈ જાણતો નથી.